we'll go and read from the book of Romans. આજનું જે મનન છે એ રોમિયોનો પત્ર, એનો પહેલો અધ્યાય અને એની 18થી લઈને 21 કલમ સુધી કોઈ પણ વ્યક્તિ વાંચે. રોમિયોનો પત્ર, એનો પહેલો અધ્યાય અને એની 18થી લઈને 21મી કલમ સુધી. વાંચો જેને મળે. તેથી તેઓ બહાનું પાડી શકે એમ નથી, કારણ કે દેવને ઓળખે તેઓએ તેને દેવ તરીકે મહિમા આપ્યો નહીં અને તેનો આભાર માન્યો નહીં, પણ તેઓએ મિથ્યા તર્ક કર્યા અને તેઓના નિર્બુદ્ધ મન સંસ્કાર બન્યા. જ્ઞાની છે એવો દાવો કરતા તેઓ એના કોણ લખે છે? રોમન્સ પ્રેરિત પોલ લખે છે, રાઈટ? એ કહે છે કે કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને ડાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે, કારણ કે ઈશ્વર વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે ઈશ્વરે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે. એ વચન ઉપર આપણે ફોકસ કરવાના છે. એનું 19મું વચન જે કહે છે કે ઈશ્વર વિશેનું જ્ઞાન, ધ નોલેજ અબાઉટ ગોડ. ઈશ્વર વિશેનું જ્ઞાન આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એના વિશે પ્રેરિત પોલ એના પછીના જે વચનો છે એની અંદર એ કહે છે બે પ્રકારે ઈશ્વરે આપણને ખાલી આ બાઇબલ જ નથી આપ્યું, પણ ઈશ્વરે there is a general revelation જે ઈશ્વરે બધા જ વ્યક્તિઓની ઉપર, જેઓની પાસે બાઇબલ અને એના વચનો મળ્યા છે અને જેને નથી મળ્યા એની ઉપર પણ ઈશ્વરે કે એનો ઈશ્વર હોવાનો પુરાવો કે આ સૃષ્ટિની ઉપર એક ઈશ્વર છે જેણે આ સૃષ્ટિની રચના કરી છે, એ પુરાવો ઈશ્વરે આપેલો છે અને એને આપણે કહીએ છીએ જનરલ રેવલેશન અબાઉટ ગોડ. ઈશ્વર વિશેની સાબિતી જે તમને આ સૃષ્ટિને જોઈને તમને ખબર પડે છે. અને એ બાબત વિશે પ્રેરિત પોલ ત્યાં આગળ 19મી કલમની અંદર કહે છે કે કારણ કે ઈશ્વર વિશેનું જ્ઞાન, ધ નોલેજ અબાઉટ ગોડ, જે પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે. એવું કહે છે કે જે લોકો ઈસુ ખ્રિસ્ત કે જેને આ સુસમાચાર, જેને સુવાર્તા નથી મળી, એ લોકોની વચ્ચે પણ ઈશ્વરનું જ્ઞાન એ પ્રસિદ્ધ છે. અને કયું જ્ઞાન છે? કહે છે કે કેમ કે ઈશ્વરે તે તેઓને પ્રસિદ્ધ કરેલું છે. God has revealed about himself in the nature. When you look at the universe, you can know that there is a God that exists, or he is the creator of the universe. એનો પુરાવો ક્યાં છે? એને 20મી કલમની અંદર કહે છે કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. That means that whatever that God has created, you can look at the things which is being created and you can know that there is a creator behind it. That means જો તમે કોઈ પહાડને જુઓ છો, you can see that there is a Mount Everest. આ કેટલો ઊંચો, that it's the tallest mountain. But when you look at the design of Mount Everest, you can know that there is someone who has created or someone who has designed it. કે કોઈએ એની રચના કરેલી છે. When you look at the ocean, when you go to the beach, દૂર દૂર સુધી તમને કંઈ જ નથી દેખાતું. But when you imagine something that, you know, there is no painting that exists by its own, right? If you look at this TV, someone has created the TV, whether it's a Philips or LG or whatever company who has designed this TV, they have designed it, and there is a designer behind that TV or whatever that you see around the world. If you look at the car,
a Mercedes or a Honda, they have created this car. They have designed it. There is an architecture. If you look at the house is a created thing. આ ઘર જે છે એ બનાવેલી વસ્તુ છે. But someone would have created a blueprint. કોઈએ એની blueprint લખી હશે, and a contractor would have created this house, who has designed this house. And finally what we see is the final masterpiece. અને જે આપણે જોઈએ છે કે ઘર beautifully designed. Similarly, વચન એવું કહે છે કે તેના ઈશ્વર વિશેના અદ્રશ્ય ગુણો એટલે કે તેનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન કર્યું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જોઈ શકાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. So the first thing we are going to see is about the general revelation about God. કે જે તમે સૃષ્ટિને જુઓ છો એના પરથી તમે ઈશ્વર છે એની પુરાવો કઈ રીતે મળે છે એ બાબત પહેલા જોવા માંગીએ છે. Now keep this open. Go to Psalms 19, ગીતશાસ્ત્ર એનો 19મો અધ્યાય અને એની પહેલી કલમ. કોણ લખે છે ગીતશાસ્ત્ર 19? Daud, right? Who was David? King, right? But before he was a shepherd, right? And God chose David to be the king over Israel. સાઉલ પછી રાજા થવાને માટે દાઉદને ઈશ્વર પસંદ કરે છે. એ દાઉદ જ્યારે એનું કમસે કમ ગીતશાસ્ત્રની અંદર જોશો તો 73 psalms written by David. ઘણા બધાની ઉપર દાઉદનું નામ હશે કે દાઉદે લખેલું ગીત. શું કહે છે ગીતશાસ્ત્ર 19 એનો પહેલો વચન? ઘણા લોકો બાય હાર્ટ કરે છે, રાઈટ? The heavens declare the glory of God, and the firmament within is the handiwork of God. વાંચો કોઈ વ્યક્તિ ગુજરાતીમાં. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે. That means that there is someone who has created the heaven. અને બીજો ભાગ શું કહે છે એનો? અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે. And the firmament within is a handiwork of God. દાઉદ ત્યારે આટલી બધી બિલ્ડિંગ અને આવો ગીચ વિસ્તાર નહીં હોય, પણ એ જ્યારે ઇઝરાયલની અંદરથી જ્યારે આકાશની તરફ જુએ છે ત્યારે એને ખુલ્લું આકાશ દેખાય છે. અને ખુલ્લા આકાશમાં જ્યારે સૂરજ ને ચાંદ ને તારા ને એ બધું જોવે છે, એ જોઈને દાઉદ રાજા કહે છે કે આકાશો એ ઈશ્વરની ગૌરવ પ્રસિદ્ધ કરે છે. બીજી એક સામ્સ જે પણ દાઉદે લખી છે, જાઓ ગો ટુ ગીતશાસ્ત્ર સામ્સ chapter 8 verse 3. ગીતશાસ્ત્ર 8મો અધ્યાય એની ત્રીજી કલમ. જો એ શું કહે છે? આકાશો જે તારા હાથના કૃત્યો છે. આકાશો જે તારા હાથના કૃત્યો છે. અને ચંદ્ર તથા તારાઓ જેઓને તે ઠરાવ્યા છે. ચંદ્ર અને તારાઓ જેને તે ઠરાવેલા છે તેઓ વિશે હું વિચાર કરું છું. તેઓ વિશે કહે છે કે હું વિચાર કરું છું. રાઈટ? If you go to the secular world, they will say that the evolution has created. It is just a chance and random process, or it just happened. Everything just originated. બધું એકદમ એક જ વારમાં ઉત્પન્ન થયું હશે, પણ એની પાછળ કોઈ ડિઝાઇનર નહીં હોય. પણ દાઉદ રાજા અને આ વચન એવું કહે છે કે આકાશ અને તારાઓ એ તારા સૃજેલા વસ્તુઓ છે. સાથે સાથે એ શું કહે છે? 4 વચન પણ વાંચો એનું, 8 અને એનું 4થું વચન. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તે તું તેનું સ્મરણ કરે છે. તો આ બધું જ જો રચનાર જો ઈશ્વર હોય તો દાઉદ કહે છે કે માણસ તારી સામે, who is man before you? માણસ તારી સામે શું છે? રાઈટ? ઘણી વાર લોકો શું કહે છે? મેં આ કર્યું, મેં આ ઘર બનાવ્યું, મેં આ મારી મહેનતથી હું ગાડી લઈને આવ્યો ને જો ઈશ્વરે કેટલી બધી મને આશીષ કરી છે, આટલું બધું મેં વસાયો. ઘણી બધી વખત લોકો I have done it, this is what I have created. But here that David, one of the greatest king in the history of Israel, he is saying that માણસ કોણ છે? Who is man before you? Right? Go to the book of Job, અયુબનું પુસ્તક એનો 12મો અધ્યાય એની 7મી કલમ. So remember, we are studying about how do we know about God, right? ઈશ્વર વિશેનું જ્ઞાન.
તો ઈશ્વર વિશેનું જ્ઞાન મેં જેમ તમને શરૂઆતમાં કહ્યું બે બાબતોથી મળે છે. એક, ઈશ્વરે સૃજેલી વસ્તુઓને નિરીક્ષણ કરતા, અને બીજી બાબત જે આપણે આજે જોવાના છે એ છે એનું સ્પેશિયલ રેવલેશન, જે ઈશ્વરની સુવાર્તા પામેલા જે વિશ્વાસી લોકો છે કે જેને સુવાર્તા મળેલી છે એને જે જ્ઞાન, એ જે સ્પેશિયલ જ્ઞાન જે પ્રગટ થયેલું છે. પણ એનો પહેલો ભાગ જે આપણે જોઈ રહ્યા છે એ છે ઈશ્વર વિશેનું જ્ઞાન જે એની સૃષ્ટિ મારફતે મળે છે. રાઈટ, રીડ ફ્રોમ વર્સ 7 ઓનવર્ડ્સ. અયુબનું પુસ્તક 12મો અધ્યાય ને એની 7મી કલમથી નીચે વાંચો. પણ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે. અયુબ કહે છે કે પશુઓને પૂછો. Now who are animals? They are the creation of God. એ ઈશ્વરે, મને કેમ કે જ્યારે તમે ઉત્પત્તિનું પુસ્તક વાંચશો ત્યારે એની પહેલી કલમ શું કહે છે? આદિએ દેવે આકાશ અને પૃથ્વીની સૃષ્ટિ. In the beginning God created the heavens and the earth. And when you go from day 1, 2, 3, 4, you will see that God created the animals and birds. So એ કહે છે કે પશુઓને પૂછો એટલે તે તમને શીખવશે. Continue reading. અને ખેચર પક્ષીઓને પૂછો એટલે તેઓ તમને કહેશે. So ask the creation who God has created. જે સૃષ્ટિ, જે ઈશ્વરે બનાવેલી જે સૃષ્ટિ છે એને પૂછો તો એ તમને દેવ વિશેની સાક્ષી આપશે. રિમેમ્બર, ઈશ્વર વિશેનું જ્ઞાન, રાઈટ? રોમન્સ 1 અને 19 માં શું વાંચ્યું? ઈશ્વર વિશેનું જ્ઞાન. So first thing we learn about God is through his creation. Continue reading. અથવા પૃથ્વીને પૂછો. Then he is saying, ask the animal, ask the bird. If that is not enough, look at the universe. Look at the earth. You see the earth is perfectly designed. मैंने चर्चમાં भी એક વાત કીધું હતું, જ્યારે રેડિયોને કોઈ ફાઇન ટ્યુન કરે, that is how fine tune our universe is. Because otherwise the life cannot exist on the planet Earth. You see, there are so many other planets and so many other galaxies. This is the only planet. આ પૃથ્વી જ એક એવી જગ્યા છે જ્યાં life, so far we know that this life, the complex form of life exists, જ્યાં માણસો જીવતા રહી શકે છે, because કે the temperature is perfect, the law of gravity is perfect, and everything, since all the constant, the cosmological constant and nuclear force and all these force are in a perfectly fine tune. એને fine tune કરવી હોય, right? તમારો રેડિયોને કોઈ frequency ઉપર સેટ કરવી હોય, somebody has to set that frequency, right? You have to put it 99.1 FM exactly if you want to play star 99.1, right? Otherwise you will hear disturbance. Similarly, अगर जो आप पृथ्वीने रहवा लायक बनावी होय, somebody would have to set that frequency perfectly so that the universe does not heat up. तो એનો એટલી ગરમ ના થઈ જાય, neither the earth go too far from the sun so that it's very cold and it becomes inhabitable. So અહીંયા ગાડી અયુબ શું કહે છે કે તમે પૃથ્વીને પૂછો અને તે તમને ઈશ્વર વિશેનો ખુલાસો આપશે. રાઈટ, એ શું શબ્દ વાપરે છે? ખુલાસો આપશે. કન્ટિન્યુ રીડિંગ વર્સ 9. અને સમુદ્રના માછલા તમને વિદિત કરશે. એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી? એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી? એક સવાલ પૂછે છે. હા, કે યહોવાને હાથે એ સર્વ સૃજાયેલા છે. Who doesn't know that this is being created by God? Actually, one of the psalms says, only the fool can say that there is no God. એક મૂર્ખ વ્યક્તિ ખાલી કહી શકે કે ઈશ્વર નથી. એટલે અહીંયા ગાડી અયુબ સવાલ પૂછે છે કે એ સર્વ ઉપરથી કોણ જાણતું નથી? આટલી સાબિતી જે ઈશ્વરે આ સૃષ્ટિની ઉપરથી આપણને આપી છે, આ બધું જ જોયા પછી કોણ એવું કહે છે કે એ સર્વ યહોવાના હાથે સૃજાયેલા નથી? એના પછી એક બહુ મહત્વની બાબત એ કહે છે. રીડ વર્સ 10, 10મું વચનમાં છે, તેના હાથમાં તો સર્વ સજીવ વસ્તુ, એના હાથમાં સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ છે. Whatever that exists and whatever is the living thing, જે વસ્તુઓ જે જીવિત છે, જેના શરીરની અંદર પ્રાણ છે, એ દરેક વસ્તુઓ કહે છે કે મનુષ્ય માત્રનો આત્મા પણ એના
હાથમાં છે. યોર સોલ એન્ડ યોર સ્પિરિટ બિલોંગ્સ ટુ ગોડ. તમારા એ ઈશ્વરના હાથમાં છે. ઘણીવાર જ્યારે આપણે કહીએ છીએ કે મેં કર્યું છે, then you have to see who is God. ઈશ્વર કોણ છે? અને આપણે તો ખાલી કોણ છે? એની સામે એક સૃજાયેલી એક વ્યક્તિ, એક કશું જ નથી એની સામે. પણ અહીંયા ગાડી આયુબ કહે છે કે મનુષ્યનો પ્રાણ એના આત્મા યહોવાના હાથમાં છે. રાઈટ? એટલે ઈસુ ખ્રિસ્ત જ્યારે પેલો ધનવાન વ્યક્તિ છે જેને બહુ જ મોટી ઉપજ થાય છે, તો શું કહે છે? હું મારી વખારોને બમણી કરીશ. તારે ઈસુ ખ્રિસ્ત એને શું કહે છે? ઓ ફૂલ, ઓ મૂર્ખ, જો આજ રાત તારો પ્રાણ તારી પાસેથી લેવામાં આવશે તો આ બધી સંપત્તિ તે એકઠી કરી છે. What is going to happen for all this possession? Because in the eyes of God, ઈશ્વરની આંખમાં તમારો પ્રાણ એ કિંમતી છે. અને એટલા માટે અહીંયા ગાડી લખવા વાળો કહે છે કે તેના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ અને મનુષ્ય માત્રનો આત્મા છે. Now go to the book of Acts chapter 14. પ્રેરિતોનો કૃત્ય એનો 14મો અધ્યાય. So we are studying, જે લોકો લેટ આવ્યા એની માટે છે, we are studying about the general revelation of God. How do we know? ઈશ્વર વિશેનું જ્ઞાન આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ એનો પહેલો ભાગ આપણે જોઈ રહ્યા છે કે આપણે ઈશ્વરની બનાવેલી સૃષ્ટિ અને ઈશ્વરના બનાવેલા જ્યારે કાર્યો અને બીજી વસ્તુઓ જ્યારે આ સૃષ્ટિમાં જોઈએ છે, જે કે સૃજાયેલી છે, એની ઉપરથી તમને ખબર પડે છે કે there is a God, કે એક ઈશ્વર છે. અને એ જ બાબતમાં આપણે આગળ જોઈએ છે પ્રેરિતોના કૃત્યો એનો 14મો અધ્યાય અને એની 15મી કલમથી નીચે વાંચો. હવે જ્યારે પ્રેરિતોના કૃત્યો એનો જે 14મો અધ્યાય છે, અહીંયા ગાડી તમે જોશો તો પોલ અને બાર્નબસ they are in લુસ્ટ્રા and દર્બે. એ લોકો લુસ્ટ્રા અને દર્બે નામનું એક સિટી છે, ત્યાં ગાડી એ લોકો છે. અને ત્યાં ગાડી આપણે જોઈએ છે તો એ લોકો બાર્નબસ જે છે એને કહે છે કે તું તો જૂસ છો, right? Because they believed in multiple God. કેમ કે એમના the Greeks at that time and the Romans, they had multiple God and goddesses. એમના ઘણા બધા દેવી દેવતા હતા અને એમાંથી એક જે ટોપમોસ્ટ દેવ હતો એ હતો Jews. અને in fact in Lystra and Derbe there was a temple for the Jew. એનું જ્યારે તમે 13મું વચન વાંચશો તો ત્યાં લખ્યું છે કે ત્યાં જ્યુસનું ટેમ્પલ પણ હતું. એટલે જ્યારે બાર્નાબસને જુએ છે કે બહુ સારું બોલવા વાળો છે, ત્યારે એને જોઈને કહે છે કે યુ આર અ જ્યુ અને યુ આર અ જ્યુસ. અને પછી પેલા પોલને જુએ છે તો એને શું કહે છે કે તું તો હર્મેસ છું, રાઈટ? સો they are in fact એનો હાઈ પ્રીસ્ટ આવીને they were going to offer them a sacrifice. ત્યારે એ બધું જોઈને પોલ અને બાર્નબસ એ કહેવાનું ચાલુ કરે છે. એ એનો કોન્ટેક્સ્ટ છે. Now read from verse 15 onwards. 15 વચનથી નીચે વાંચો. હા, એ કહે છે કે તમે અમારી પૂજા શું કામ કરવા માંગો છો? Why you want to worship us? હા, continue reading. અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ અને આ મિથ્યા વાતો કલ્પિત. અમે પણ તમારા જેવા પ્રકૃતિના માણસ. That means that we are also a created beings. Just like you see all these creatures, we are also created. Why you want to do this? Continue reading. આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંના સઘળાને ઉત્પન્ન કરનાર જીવતા દેવની તરફ તમે જીવતા દેવની તરફ તમે ફરો. ઘણી બધી વખત આપણે પણ જે લોકો પોતાને ક્રિશ્ચિયન કહેતા હોય છે, ઘણા બધા આઇડલ્સ પોતાના જીવનમાં ઊભા, એવા ઘણી બધી મૂર્તિઓ પોતાના જીવનમાં ઊભી કરેલી હોય છે. અને મૂર્તિઓ શું છે? એ ઈશ્વરની સૃજેલી વસ્તુઓની પાછળ લોકો એટલા બિઝી હોય છે that they don't have time for God. અને એ લોકો માટે ઈશ્વર, આજે પોલ ને આજે રોમન્સની અંદર એ કહે છે કે એ કામ તો ઈશ્વરનું પ્રસિદ્ધ છે, એ સાક્ષી તમારી સામે છે. પણ ઘણા લોકો એવા છે કે જે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, ઈશ્વરને મહિમા આપવી જોઈએ, જે સમય ઈશ્વરને આપવો જોઈએ, ઈશ્વરને નથી આપતા. અને બધી જે મિથ્યા બાબત છે એની પાછળ, જે સૃજેલી વસ્તુઓ છે એની પાછળ લોકો આજકાલ દોડાદોડ કરી રહ્યા છે. અને એ જ બાબતમાં એ કહે છે કે ઉત્પન્ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે
ફરો. If you look at the message of Jesus, તમે ઈસુ ખ્રિસ્તનો જે સંદેશો, the heart of Jesus' message was that repent, the kingdom of God is at hand. એનો સંદેશો શું હતો ઈસુ ખ્રિસ્તનો? મન ફરાવો, ઈશ્વરનું રાજ્ય નિકટ છે. And that is what Paul is preaching in Lystra and Derbe, and he's saying that ઉત્પન્ન કરનાર, look at the creator, repent from your sin, અને જીવતા ઈશ્વરની તરફ તમે પડો. Read from verse 16, 16 વચનથી નીચે વાંચો. એણે તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને તેમને પોતાને માર્ગે ચાલવા દીધા. See, not only God has created us, but God has given us a free will. લોકોને એણે પોતાના માર્ગે ચાલવા દીધી. See, God did not stop Adam. ઈશ્વરે આદમને પાપ કરતા રોક્યો નહીં. If you cannot love someone by force. તમે કોઈને બળજબરી કરીને કોઈને તમારી તરફ પ્રેમ કરાવી શકો નહીં. એવી જ રીતે ઈશ્વર પણ તમને બળજબરીથી પોતાને પ્રેમ કરવા નથી કહેતા. He has given you a free will. He wants you to choose. ઈશ્વર તમને તમારી સામે ઓપ્શન, you choose him freely. If you truly love him, જો તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરતા હોય, then you will give your time, you will give your effort. તમે એના જે ઈશ્વરને જે આપવાની જે બાબત છે, જે ઈશ્વરને જે આરાધનાનો યોગ્ય ઈશ્વર છે, કે જે ઈશ્વરને આભાર સ્તુતિ આપવી જોઈએ, you will truly give it to him if you truly love him. જો તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરતા હશો. એટલે કહે છે કે આગલા જમાનામાં તેણે સર્વ લોકોને પોતાને માર્ગે ચાલવા દીધા. Now the verse 17 is the key verse, અને એ કહે છે કે ત્યારે તમે about the general revelation. Read verse 17. તો પણ કલ્યાણ કરતા અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપતા મનથી તથા આનંદથી તમારા મન તૃપ્ત કરતા તે પોતાના વિશે સાક્ષી આપે. તે પોતાના વિશે સાક્ષી આપ્યા વગર રહી શકતો નથી. રાઈટ? ઈશ્વર વિશેનું જ્ઞાન જે તમે રોમન 1 અને એના 19મી કલમમાં વાંચેલું કે ઈશ્વર વિશેનું જ્ઞાન કેવી રીતે? બાય લુકિંગ એટ ધીસ કોમન ગ્રેસ. એ કહે છે કે આકાશથી વરસાદ, રાઈટ? માથ્યુ એનો 5 અને એની 45મી કલમમાં વાંચશો તો કહે છે કે એ જ ઈશ્વર છે જે સર્વની ઉપર વરસાદ વરસાવે છે, ચાહે એ ભલા હોય કે ગુંડા. whether you are a good or an evil person, still the rain comes on you. Why? Because there is a common grace that everybody can experience, whether you are a Hindu, whether you are a Muslim, whether you know God, whether you are an atheist, whoever you can be. તમે કોઈ પણ વ્યક્તિ હોય, પણ આ જે અમુક બાબતો છે એ દરેક લોકો એક્સપિરિયન્સ કરે છે. અને એમાંની એક બાબત એ કહે છે કે આકાશથી વરસાદ, ફળવંત ઋતુઓ તમને આપતા અને અન્નથી તથા આનંદથી તમારા મન તૃપ્ત કરતા તે પોતાના વિશે સાક્ષી આપ્યા વગર રહી શકતો નથી. સો આ જે બધી બાબતો, આ જે વચનો જોયા, ગીતશાસ્ત્ર 19 એનો પહેલું વચન, અયુબ એનો 12મો અધ્યાય 7 થી 10 વચન, પછી અહીંયા ગાડી પ્રેરિતોના કૃત્યો એનો 14મો અધ્યાય અને એની આ 17મી કલમ, અને ગીતશાસ્ત્ર એનો 8મો અધ્યાય અને 3જી કલમ, અને એવી બધી ઘણી બધી એવી કલમો છે જેની અંદર તમે જુઓ છો કે there is a common or a general revelation that even if you do not have the gospel, you can know about God. કે તમે ઈશ્વર વિશે જાણી શકો છો. પણ જે લોકોને જે સુવાર્તા મળેલી છે, કે જે લોકો ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળેલું છે, એ લોકો માટે ઈશ્વર, there is something called as a special revelation. Now go to 2 Timothy, બીજો તિમોથી એનો 3જો અધ્યાય અને એની 15મી કલમથી કોઈ પણ વ્યક્તિ વાંચવાનું શરૂ કરે. બીજો તિમોથી એનો 3જો અધ્યાય અને એની 15મી કલમથી. અને વળી તો બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા. So most of us are coming from a Christian background. You are probably born in a Christian family, right? જે પ્રમાણે તિમોથી છે એને પણ બાળપણથી ઈશ્વર વિશેનું જ્ઞાન, રાઈટ? ભલે આ નવો કરાર એ ટાઈમે લખેલો નહીં હોય, પણ એટલીસ્ટ he knew about the Old Testament. And the Old Testament talks about the coming future Messiah. So એ કહે છે કે તને ઈશ્વર વિશે જે વાતો તું
શીખ્યો છે, જેના વિશે તને ખાતરી થઈ છે, તેઓને તું વળગી રહે. ઈશ્વર આજે પણ તમને પણ એ કહે છે કે જે વાતો તમે શીખો છો, હરેક સન્ડે જઈને ચર્ચમાં જઈને મોટા મોટા ભાષણો સાંભળો છો, પ્રેયર લાઈનોમાં સાંભળો છો, ટીવીમાં ચાલુ કરીને સાંભળો છો. નાઉ ઇટ્સ સો એક્સેસિબલ because the information, we are living in a time of information. Even if you open the cell phone, put it into the chat GPT, you can know about, you can hear a sermon. But જે વાતો તમે સાંભળી છે એને તમારા જીવનમાં અપનાવો. અને તિમોથીને શું કહે છે? એને તું વળગી રહે. કન્ટિન્યુ રીડિંગ વર્સ 15. અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. એટલે તમે એ લોકોમાંના નથી જેને આ સૃષ્ટિને જોઈને જ ખાલી ખબર પડે કે એક ઈશ્વર છે, પણ તમારી માટે ઈશ્વરે આ પવિત્ર શાસ્ત્ર, this is written by the inspiration of the Holy Spirit. પવિત્ર આત્માની મદદથી, they were the people who wrote it, they were inspired by the Holy Spirit, and they are the one who wrote the scripture for you. ઈશ્વરે એમના વચનો લિખિત રૂપમાં, we have the complete 66 books, the complete canon in your hand. This is what God has given you. એને તમે વળગી રહો. Now continue reading. એ પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી એ પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને જ્ઞાન આપી શકે છે. So this is the special revelation of God, જે ઈશ્વરે મને ને તમને આપ્યું છે. Read verse 16, that is the key verse. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત All scriptures are inspired by the Holy Spirit. દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યું છે. Continue reading. એ બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે તે ઉપયોગી છે. બોધ, રાઈટ, તમે ખોટું કરતા હશો તો તમને સાચા માર્ગે લેવાને માટે, રાઈટ, ફોર ધ કરેક્શન, ફોર ધ રીપ્રૂફ, ધેન સુધારા માટે, અને ઈશ્વરના ન્યાયીપણા વિશે, ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. So that is the special revelation about God. Now we'll go into the practical way. How did Paul preach about both the general revelation and a special revelation into his message? Now go to the book of Acts chapter 17. કેટલા લોકોએ પ્રેરિતોનો કૃત્યનો 17મો અધ્યાય પૂરો વાંચ્યો છે? કેટલી જગ્યાએ પોલ જાય છે? એટલીસ્ટ કઈ બાબતો લખી છે? શરૂઆતમાં પોલ ક્યાં હોય છે? પ્રેરિતોના કૃત્યનો 17મો અધ્યાયમાં થેસલોનિકા, રાઈટ? પછી થેસલોનિકામાં જ્યારે પ્રચાર કરે છે ત્યારે ત્યાંથી એને ભાગી જવું પડે છે. ત્યાંથી ક્યાં જાય છે? સેકન્ડ પ્લેસ બેરિયા, રાઈટ? હી વેન્ટ ટુ બેરિયા, અને બેરિયાથી પણ ત્યાંથી જ્યારે એને ભાગે છે ત્યારે finally he ended up in Athens. Now Athens was one of the very important city for the Greeks. The people in Athens, they were polytheists. That means that they had multiple god and goddesses. જ્યારે પોલ ત્યાં ગાડી જાય છે અને જોવે છે કે ત્યાં ઘણી બધી વેદીઓ છે ત્યારે, અને એમાં એ જોવે છે કે એક વેદી એ અજાણ્યા દેવના નામથી છે, રાઈટ? ત્યારે ત્યાં ગાડી પોલ વિશે ત્યાં લખ્યું છે કે જ્યારે એ જોવે છે એને ત્યારે કહે છે કે એનો આત્મામાં એ સળગી ઉઠે છે, રાઈટ? અને ત્યાંથી એની 22મી કલમથી I would ask you to read from verse 22. Go to Acts chapter 17 and verse 22. 22 વચનથી નીચેમાં. પછી પાઉલે અરિયોપગસની વચ્ચે ઊભા થઈને કહ્યું. Now Paul stood up in Areopagus. Now what is Areopagus? So this was a Mars hill, a small hill, એક મોટું પહાડ નહીં પણ એક નાની hill, and that was the place where they used to judge the civil cases. Basically
someone who comes જે એક નાની જાણે કોઈ એક નાની કચેરી હોય એમ લોકો પોતાના કેસ ત્યાં લઈને આવે અને ત્યાં ગાડી એક જજ ત્યાં બેસે અને he will judge based on hearing both side, બે પાર્ટીઓનું સાંભળી અને they will do the judge, ત્યારે એનો ન્યાય કરે અને you will see that why that thing is important. Paul is actually using it to make his point. But now read from verse 22 onwards and we'll continue reading. અરિયોપાગસની વચ્ચે ઊભા થઈને કહ્યું કે આથેન્સના સદગૃહસ્થો, હા. હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો. તમે બધી બાબતમાં અતિશય ધર્મચુસ્ત. That means that they were religious people. ઘણી બધી વખત ખ્રિસ્તીઓમાં પણ લોકો રિલિજિયસ હોવાનો દેખાડો કરતા હોય છે, રાઈટ? ચર્ચમાં જવાનું તો જવાનું, ઓકે, તો મા બાપે શીખવાડ્યું છે એટલે જઈશું, રાઈટ? પછી બાઇબલ વાંચવાનું, ચલો રાત્રે સૂતા આકાશમાં અમારા બાપ બી પ્રાર્થના કરી લે. બટ ધેટ ઇઝ ઓલ ધ રિલિજિયસ થિંગ. ધેટ ઇઝ વોટ સેપરેટ ધ ક્રિશ્ચિયાનિટી ફ્રોમ ઓલ ધી અધર વર્લ્ડ રિલિજન, રાઈટ? ઇફ યુ લુક એટ ઇસ્લામ, you have to pray 5 times. 5 વખત દિવસમાં પ્રાર્થના કરવી, right? You have to do fasting during the Ramadan. Or all these things you have to do. You have to do something in order to be saved. તમારે ઉદ્ધાર પામવો હોય તો તમારા સારા કામો હોય તમારા ખોટા કામોથી વધારે હોવા જોઈએ. Look at any world religion. Look at Hinduism. You have to do something. They call it as karma. And you have to go through different cycles of karma in order to get nirvana or moksha, right? મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ઘણા બધા એવા જીવનના ચક્રોમાંથી પસાર થશો ત્યારે તમને, right? And they will say that you get the human life after going through different cycles. Or whenever you do some good work, बहुत સારા કામ કર્યા હશે તો માણસનો અવતાર મળશે. That means you have to do something in order to be saved. Christianity is the only the world religion where you are not doing anything. God has given you by the grace of God. ઈશ્વરે તમારા માટે કંઈ કર્યું. What did Jesus do? By dying on the cross for you. ઈશ્વર તમારી માટે ક્રૂસ પર ચડ્યા. He died for you. He shed the blood for you so that you can be saved by believing in him. તમે એના ઉપરના વિશ્વાસથી તમે ન્યાય ઠેરો. તો અહીંયા ગાડી શું કહે છે? તમે ઘણી બધી બાબતમાં અતિશય ધર્મચુસ્ત છો. અગર તમે પણ જો ખાટી દેખાડો કરતા હોય કે તમે ખાલી રિલિજિયસ હોવાનો કે ખ્રિસ્તી હોવાનો કે તમને ખાલી ખ્રિસ્તી નામ મળેલું છે, if your name is David or Jeffrey or whatever that is, you are not a Christian. તમે ખ્રિસ્તી ખરેખર નથી. અને કોણ ખ્રિસ્તી છે એ બાબત પણ તમે આની નીચે જોશો. Now continue reading the same chapter. માર્ગે ચાલતા ચાલતા જે દેવ દેવીઓને તમે ભજો છો હા. તેઓને હું જોતો હતો. ખ્રિસ્તી લોકો પણ એટલે મૂર્તિ પૂજા નથી કરતા, પણ ઘણા બધા દેવી દેવતાઓ એમણે બનાવેલા છે, એમને એ લોકો એની પાછળ જે સૃષ્ટિ કરેલી વસ્તુ છે એની પાછળ લોકો ભાગતા ફરતા હોય છે. કન્ટિન્યુ રીડિંગ. ત્યારે મેં એક વેદી પણ જોઈ જેના પર અજાણ્યા દેવના માનમાં એવો એક લેખ કોતરેલો હતો. હા. માટે જેને તમે જાણ્યા વિના ભજો જેને છો, તમે જાણ્યા વગર ભજો છો. ઘણી બધી વખત ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધા પછી પણ લોકો ઈસુ ખ્રિસ્ત કોણ છે, ઈસુ ખ્રિસ્ત જ પ્રભુ છે, ઈસુ ખ્રિસ્તે તમારા માટે શું કર્યું છે, about the resurrection, they are unaware of it. They cannot even testify to their friends or their family, or they cannot even tell to their son or daughter. એના છોકરાઓને પણ એ સુવાર્તા કહી શકતા નથી. That is the time that we are living in. કહે છે કે તમે એને જાણ્યા વગર, ઘણી બધી વખત લોકો એને ઈશ્વરને જાણ્યા વગર ભજે છે, રાઈટ? યોહાન એનો 17મો અધ્યાય એની 3જી કલમ શું કહે છે? ખાલી તમે એના એકલૌતા પુત્ર ઈસુ ખ્રિસ્તને જાણો અને એમાં જ તમને અનંત જીવન છે. સો તમે જાણો ઈશ્વર કોણ છે, ઈશ્વરે તમારા માટે શું કર્યું છે, અને તેના પછી તમે એને દિલથી એની આરાધના કરો. એ ઈશ્વર તમારા માટે ઈચ્છે છે. તમે એને શોધો.
જાણો, પરખો, રાઈટ? એટલે દાઉદ શું કહે છે? ટેસ્ટ એન્ડ સી that the Lord is good. રાઈટ? ચાખીને જુઓ કે યહોવા ભલો છે, ઉત્તમ છે. કન્ટિન્યુ રીડિંગ. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. Now continue reading verse 24. જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું You છે. see, that is the general revelation that we already saw. જે બધી કલમો આપણે જોઈ એની અંદર જે ઈશ્વરે સૃજેલી વસ્તુઓ અને એને જોતા તમે માની શકો કે એક ઈશ્વર છે. એ જ બાબત અહીંયા પોલ અહીંયા કહે છે કે ઈશ્વરે જે જગત અને એના બધું જ ઉત્પન્ન કર્યું તે આકાશ અને કન્ટિન્યુ રીડિંગ. હા, દેવે આ જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. કેમ કે એમણે ઘણા બધા મંદિરો પોતાની માટે, ઘણી બધી વેદીઓ એમની માટે આખા એથેન્સમાં બનાવી રાખેલી. એટલે કહે છે કે એ જેણે ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા એ હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી. ના કન્ટિન્યુ રીડિંગ. તેને માણસોના હાથની સેવા જોઈતી નથી. એને માણસોના હાથની સેવા પણ જોઈતી નથી. એને એ નથી જોઈતું કે તમે ચર્ચમાં આટલું દાન આપો, કે તમે આટલા લોકોને ખવડાવો, કે આ કરો તે. He needs nothing of you. એને કોઈ પણ વસ્તુની કે તમારા સારા કામોની કોઈ પણ આવશ્યકતા નથી. Because he is the creator. એણે તમને બનાવ્યા. જે તમારી પાસે છે એ પણ ઇનફેક્ટ ઈશ્વરે આપેલું દાન છે. ઇવન તમારું જીવન, તમે જે આ અનુભવ કરો છો, જે આ બધું ભોગવી રહ્યા છો પૃથ્વી પર, that is all given by God. એ બધું જ ઈશ્વરે સૂજેલું અને ઈશ્વરે તમારા જીવનમાં એના અનુગ્રહથી આપેલું દાન છે. કન્ટિન્યુ રીડિંગ. કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે. જીવન, તમારા નાકમાં શ્વાસ અને જે સર્વ વસ્તુઓ એ પોતે સર્વને આપે છે. જેમ અયુબના પુસ્તકમાં 12મો અધ્યાય એની 10મી કલમમાં સુધી લખેલું, માણસોનો પ્રાણ એક પણ તારા હાથમાં છે. એટલે કહે છે કે તારું જીવન, તારું શ્વાસોશ્વાસ અને સર્વ વસ્તુઓ તને આપનારી કોણ છે? ઈશ્વર છે. એટલે મેં એ નહીં, પણ ઈશ્વર તમારી દરેક બાબતની અંદર ઈશ્વર મોટો મનાય, ઈશ્વરને મહિમા મળે, એ ઈશ્વર ઈચ્છે છે. કન્ટિન્યુ રીડિંગ. તેણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી. એકમાંથી ઉત્પન્ન કરી. કોમન એન્સેસ્ટર. હુ ઇઝ ધેટ? એક કોણ છે? આદમ. રાઈટ? Now go home and read Romans chapter 5 completely. રોમનો પત્ર એનો 5મો અધ્યાય વાંચો તો કહેશે કે એક માણસના પાપથી જગતમાં પાપ આવ્યું. જેમ પાપ આવ્યું તેમ ઈશ્વરની કૃપા પણ એક જ માણસ દ્વારા આવી, અને એના થકી જે ન્યાયપણું છે એનાથી તમે અનંત જીવન પામશો. એ એક માણસ. અને ઘણી બધી વખત પોલ એ 5મા અધ્યાયની અંદર એક માણસ, through one man he is using, and that one man is Adam, but the last Adam is Jesus Christ. Through him you have eternal life. એના થકી તમને અનંત જીવન છે. કન્ટિન્યુ રીડિંગ. અને તેણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી. તેણે તેના નિર્માણ કરેલા સમય, the time, that means that your past, your present and your future. તમારું વર્તમાન, તમારો ભૂતકાળ અને તમારો ભવિષ્યકાળ, એ બધું કોના હાથમાં છે? રાઈટ? ઘણા લોકો કહે છે કે હું આવતા વર્ષે આ કરીશ, આવતા વર્ષે આ ગાડી લઈશ, તો પછી આ. તમે કાલે શું કરવાના છો એ તમને નહીં ખબર. રાઈટ? તમે કાલે જીવતા ઉઠશો કે નહીં એ પણ તમને નહીં. there is no guarantee and there is no warranty. બટ અહીંયા ગાડી કહે છે કે એણે એઓના માટે નિર્માણ કરેલા સમય અને રહેઠાણની હદ ઠરાવી આપી છે. ઇટ્સ ઓલ ઇન હિઝ હેન્ડ. સગળું એ એના હાથમાં છે. કન્ટિન્યુ રીડિંગ. જેથી તેઓ ઈશ્વરને શોધે હા. કે કદાચ તેઓ તેને માટે સંપોષીને તેને પામે. જેથી તેઓ ઈશ્વરને શોધે. રાઈટ? ખાલી ક્રિશ્ચિયન ફેમિલીમાં જન્મ લીધો એટલું જ પૂરતું નથી, પણ તમે ઈશ્વરનું વચન સાંભળ્યું, એ સુવાર્તા કોઈએ તમને આપી, તો તમે જાતે ઈશ્વરને શોધો અને ઈશ્વરને
પામો, રાઈટ? એ જ્યારે આ ખુલ્લું રાખો ને, પુનર્નિયમ એનો 30મો અધ્યાય અને એની 11મી કલમમાં કહે છે કે ઈશ્વરનું વચન એટલું દૂર નથી, એ આકાશમાં નથી કે તમારે આકાશમાં જવું પડે. પછી લખનાર મૂસા શું કહે છે? એ સમુદ્રમાં નથી કે તારે સમુદ્રમાં ઉતરવું પડે, પણ એનું 14મી કલમ કહે છે કે પણ તે વચન તો તારી પાસે છે. That word of God is with. This is the special revelation. એ આ special revelation છે કે જે ઈશ્વરનું વચન છે, જે તમે હરેક સન્ડે સાંભળો છો, જેનો પ્રચાર તમને કરવામાં આવે છે. એના વિશે કહે છે કે પણ તે વચન તારી પાસે, એટલે તારા મુખમાં છે અને તારા હૃદયમાં છે. કેમ છે? કેમ એ વચન છે? જેથી તું પાળ. So that you obey that word. તું એની આજ્ઞાઓ પાળ, એને તારા જીવનમાં અપનાય. તું એ ઈશ્વરને શોધ અને એ ઈશ્વરને તારા ઉદ્ધારકર્તા તરીકે તું સ્વીકાર કર. એ ઈશ્વર ઈચ્છે છે. Now go back to that and verse 28. પ્રેરિતોના કૃત્યો એનો 17મો અધ્યાય ને 28મી કલમ. કેમ કે તેનામાં આપણે જીવીએ છીએ, હા. ખાઈએ છીએ અને હોઈએ છીએ. કેમ કે તેનામાં, કોનામાં તમે જીવો છો? ઈશ્વરમાં, ઈસુ ખ્રિસ્તમાં. જ્યારે તમે આ જીવન જીવી રહ્યા, ત્યારે તમે પોતાને પૂછો કે તમે કોનામાં ચાલો છો? તો તમે ઈશ્વરમાં ચાલો છો, રાઈટ? કે શું કહે છે કે એને, એમાં આપણે જીવીએ છે. Who are you living for? ઘણા લોકો તો ઈશ્વરને તો છોડો, પણ પોતાના માટે પણ નથી જીવી રહ્યા. They are worried and they are running after the useless things of this world. તમે કોનામાં જીવો છો? અને પછી શું કહે છે કે તમે કોનામાં હાલો છો? In what you are walking. Then he say, શું કહે છે? એનામાં હોઈએ છે. તમે કોનામાં હો છો? રાઈટ? ઈશ્વર, સન્ડે તો ઈશ્વરમાં હોય છે, પણ મંડે, ટ્યુઝડે, વેનસડે આવતા સુધી ક્યાંનું ક્યાંય ગાડી પહોંચી જાય છે, રાઈટ? કોનામાં તમે ચાલો છો, કોનામાં તમે હો છો અને કોનામાં તમે જીવો છો? એ સવાલ ઈશ્વર તમને એના વચનોથી પૂછે છે. કન્ટિન્યુ રીડિંગ વર્સ 29. હવે આપણે દેવના સંતાનો છીએ. હવે આપણે દેવના સંતાન. પોલ કહે છે હવે આપણે દેવના સંતાનો છે. શું તમે દેવના સંતાન, કે તમે એના પુત્ર અને પુત્રી આજ સુધી બન્યા છો? એ ઈશ્વર તમને પૂછે કે તમે એને શોધો, એને પામો અને એને તમારા જીવનમાં ઉદ્ધારકર્તા તરીકે અપનાવો, અને એ તમારો પિતા અને તમે એના બાળકો હોવા જોઈએ. એ ઈશ્વરની તમારા જીવન માટેની ઈચ્છા છે. જોયું કેવી રીતે પોલ ઉત્પત્તિથી શરૂ કરીને આ એક જ પેસેજની અંદર એ ઈસુ ખ્રિસ્ત તરફ લાવે છે. જો ધ્યાનથી તમે જોતા હશો તો તમને ખબર પડશે કે આ થોડીક જ 10 કલમની અંદર ઈશ્વર સૃષ્ટિની ઉત્પત્તિથી શરૂ કરીને ઈસુ ખ્રિસ્ત અને એના ન્યાયપણા વિશે એ પોલ લઈને આવે છે. વાંચો આગળ. 29મી કલમ. યસ. એના સંતાનો છીએ. માટે આપણે એમ ન ધારવું જોઈએ કે હા. દેવ માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના તથા ચતુરાઈથી See, we have created some type of a definition about God. કે ઈશ્વર તો આવો હોવા જોઈએ. Yeah. દરેક વ્યક્તિઓ પોતાના મગજમાં એવું ધારી લે છે કે ઘણા લોકોને તો એવું હોય છે કે ઈશ્વર આવું કરવા જોઈએ. ઈશ્વર કરે, ઈશ્વરની ઈચ્છા નહીં, પણ જે મારી ઈચ્છા છે. ઘણી વાર ચર્ચમાં બી જાય તો એમને એવું સાંભળવું હોય કે જે એ સાંભળવા માંગતા, એવું નહીં કે જે ઈશ્વર એમની સાથે વાતચીત કરે. એટલે ઘણી બધી વાત પોતાની ચતુરાઈ, પોતાની બુદ્ધિ. રાઈટ? નાઉ રીડ વર્સ 30. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, હા. પણ હવે સર્વ સ્થળે સઘળા માણસોને પસ્તાવો કરવાની તે સઘળા માણસોને, all men, what is God calling for? For the repentance. Come back. That is what God is asking you to do. ઈશ્વર કહે છે કે તમે ભલે જે કંઈ પણ કર્યું, પણ હવે તમે મારી તરફ ફરો. રાઈટ? ઈસુ ખ્રિસ્તના હાથ હજુ પણ જ્યારે ક્રોસ જોશો તો they are open. That means it's an open invitation to each one of you. એને શોધો,
પામો અને ઉદ્ધારકર્તા તરીકે તમારા જીવનમાં સ્વીકારો. કન્ટિન્યુ રીડિંગ. કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે. Now look, he spoke about God, that there is a God. He spoke about the creation. Now he is talking about the judgment. અને કહે છે કે એણે એક દિવસ નિર્માણ કર્યો છે. He has assigned one day. એક દિવસ એણે નક્કી કર્યો છે કે જે દિવસ તે પોતાના નિમેલા માણસ દ્વારા, કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેના નિમેલા માણસે આખી સૃષ્ટિના ઉપરથી એ ઈસુ ખ્રિસ્ત તરફ એનું ધ્યાન, લોકોનું ધ્યાન ઈસુ ખ્રિસ્ત તરફ, કે એણે એક માણસ નિમ્યો છે. નાઉ રિમેમ્બર, મેં તમને અરિયોપગસ વિશે કીધેલું, રાઈટ? અરિયોપગસમાં શું કરતા હતા એ લોકો? એક જજ બેસતો હતો અને એ એમના માણસોના ચુકાદા આપતો હતો. અને એ જ બાબતનો ઉપયોગ કરીને પ્રેરિત પોલ અહીંયા શું કહે છે કે એક દિવસ ઈશ્વરે નિમ્યો છે અને એ દિવસે એ સીટ પર કોઈ માણસ નહીં પણ ઈસુ ખ્રિસ્ત, જે ઈશ્વરનો નિમેલો માણસ છે, એ જજમેન્ટ સીટ પર બેસશે અને શું કરશે? જે વિશે તેણે તેને મોયેલામાંથી પાછો ઉઠાડીને. અને જુઓ, એ not only is talking about Jesus, but he is talking about the resurrection of Jesus Christ. એણે જે મરેલો હતો એમાંથી ઈશ્વરે એને પાછો ઉઠાડ્યો. એ બાબત પણ એ સુવાર્તા એ લોકોને જણાવે છે, રાઈટ? શું કહે છે એ? માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે. અદલ ઇન્સાફ કરશે. He will judge the world righteously. You all have to stand, we all have to stand before the judgment seat of Christ. And he is going to judge. Right? Paul શું કહે છે બીજા અધ્યાયની અંદર, રોમનના બીજો અધ્યાયની 12મી કલમમાં શું કહે છે? આ મારી સુવાર્તા પ્રમાણે, according to this gospel, God is going to do the judgment. We all have to stand before it. અને ત્યાર પછી શું કહે છે? એણે મુએલામાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી આપી છે. યુ સી, ત્યાં પણ કહેતો હતો કે ઈશ્વરે આ સૃષ્ટિ કરેલી વસ્તુઓ દ્વારા ઈશ્વરે ખાતરી આપી છે. અને અહીંયા ગાડી ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી જીવાડી ઉઠ્યો અને એના દ્વારા જે લોકોને આ સુવાર્તા મળી છે એના દ્વારા ઈશ્વર સાક્ષી અને ઈશ્વર વિશેની સાબિતી આપે છે કે આપણો દેવ એ કોણ છે? જીવતો દેવ છે, રાઈટ? અને આ મેસેજ લોકોએ સાંભળ્યો અને પછી શું થયું એ બી વાંચવું ઇમ્પોર્ટન્ટ છે. રીડ વર્સ 32. ઘણા લોકોએ મુએલાના, જ્યારે તેઓએ મોયેલાના પુનરુત્થાન વિશે સાંભળ્યું, ત્યારે કેટલા લોકોએ શું કર્યું? ઠઠ્ઠા મસ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે અમે એ સંબંધી કોઈ બીજી વાત તારું સાંભળીશું. ઘણા લોકોએ બીજું ગ્રુપ શું કહે છે? અમે ફરી કોઈ વાર આવજે, ફરી સાંભળીશું, રાઈટ? ઘણી લોકો અહીંયા પણ સાંભળે છે, ઘણા વર્ષોથી સાંભળે છે, પણ આજ સુધી જીવનમાં કોઈ બદલાવટ થયો નથી. જેવું જીવન છે, જેવું હતા એવું ને એવું જ છે, રાઈટ? ફરી સાંભળીશું, કાલે રવિવાર છે ને કાલે સાંભળીશું. કન્ટિન્યુ રીડિંગ. અને ઘણા લોકોએ ત્રીજું ગ્રુપ શું છે? એવી રીતે પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો, પણ કેટલાક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો. ઘણા લોકોએ વચનો જે સાંભળેલા એ એની પાસે રહીને they believed and they received. ઈશ્વર આ બધી બાબતો સાંભળ્યા પછી છેલ્લે શું કહેવા માંગે છે? The conclusion. Go to 2 Corinthians chapter 7 verse 1. બીજો કોરિન્થી 7મો અધ્યાય ને એની પહેલું વચન વાંચ. તેથી વહાલાઓ, આપણને એવા વચન મળેલા છે, માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને. શું કહે છે? આપણને એ વચનો મળેલા છે. તમારે સૃષ્ટિ ને એ બધું જોવાની જરૂર નથી. તમને તો ઈશ્વરના આ પવિત્ર વચનો મળેલા છે બાળપણથી. જેમ તિમોથીને કહે છે કે તને બાળપણથી આ પવિત્ર શાસ્ત્ર તારું જાણેલું છે, એમ જ અહીંયા ગાડી પોલ કહે છે કે આપણને એવા વચનો મળેલા છે, માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને, all the filthiness, anything that is going, I don't know what is going on in your life, હું નથી જાણતો તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે, પણ એ કહે છે કે એનાથી આપણે શુદ્ધ થઈએ. અને બીજી બાબત બી ઇમ્પોર્ટન્ટ બાબત કહે છે. શું કહે છે?
અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા દેવનું ભય રાખીને, રાઈટ? ઘણા લોકોને કેમ ઈશ્વરનું માનતા નથી, કેમ ઈશ્વરના વચનમાં ચાલતા નથી? કેમ કે એમના હૃદયમાં ઈશ્વરનું ભય નથી. They don't fear the Lord. We will conclude it with the last verse. Go to Hebrews chapter 10, verse 24 and 25. હિબ્રુઓને પત્ર એનો 10મો અધ્યાય એની 24 અને 25મી કલમ. 10 એની 24 અને 25મી કલમ. ઈશ્વરનું વચન આ બધું સાંભળ્યા પછી ઈશ્વર તમને શું કહેવા માંગે છે? એક તો એવું કહે છે કે ઈશ્વરનો ભય રાખો. આ વચનો થકી જે વચન તમને સુવાર્તા મળી છે, તમે પોતે શુદ્ધ થાઓ. અને હવે શું કહે છે 24મી કલમ? 24મી કલમ આ પ્રમાણે છે. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પ્રેમ રાખવાને માટે, રાઈટ? આપણે કેમ આ ઘરમાં એકઠા મળ્યા છે? કેમ કોટેજ મીટિંગમાં? બીકોઝ વી લવ વન અનધર. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ પ્રેમમાં એ કહે છે કે તમે આગળ વધતા જાઓ અને એકબીજાનો વિચાર કરીએ. કન્ટિન્યુ રીડિંગ વર્સ 25. એમ કેટલાય કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન ઘણા લોકો જોઈએ. કરે છે એમ આપણે એમના જેવા ના થઈએ અને એકઠા મળવાનું. ધેટ મીન્સ કાલે સન્ડે છે તો 11:30 ચર્ચમાં પહોંચી જઈશું, રાઈટ? એ ઈશ્વર ઈચ્છે છે. ઘણા લોકો ખાલી આવું સાંભળ જ કરે કે એટલા એક કરે છે એમ એકઠા મળવાનું, પણ શું કહેવા માંગે છે એ તો સમજશે નહીં. પણ એ કહે છે કે આપણે એકઠા મળવાનું પડતું ના મૂકીએ જેમ કેટલાય કરે છે. અન્ય જાતિ નહીં કહેતા, જે લોકો ઈશ્વરને ઓળખે છે એ લોકો કરે છે એના જેવું આપણે ના કરીએ. કન્ટિન્યુ રીડિંગ. અને જેમ જેમ પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાને એન્કરેજ વન અનધર. હા, અને જેમ જેમ તે દાડો પાસે આવતા જુઓ તેમ વિશેષ પ્રયત્ન કરો. એક એક દિવસ જાય છે, that means we are more near to the coming of the Jesus Christ. એક આપણે ઈશ્વરના આગમનની વધુ ને વધુ નજીક જતા જઈએ છીએ. કહે છે કે જેમ જેમ એ દિવસ પાસે આવતા જુઓ તેમ વિશેષ પ્રયત્ન કરો. રાઈટ? વી કન્ક્લુડ ઇટ. આપણે આખો બંધ કરીએ અને જે સાંભળેલા વચન છે એની ઉપર મનન કરીએ. એ વચનો જે ઈશ્વરના જે જીવિત વચનો છે, જે પ્રમાણે પોલ તિમોથીને કહે છે કે જે વચનો તું બાળપણથી શીખતો આવ્યો છે એને તું વળગી રહે. આ વચનો જે આપણને મળ્યા છે, જેમ પ્રેરિત પોલ કહે છે કે આ વચનો એ પવિત્ર આત્મા પ્રેરિત છે. એ બોધ માટે, સુધારા માટે, ન્યાયપણાના વિશે શિક્ષણ આપે છે. જે પ્રમાણે આપણે એના વચનોમાં જોયું કે ઈશ્વર વિશેનું જ્ઞાન, અને એ બે બાબતોને જોઈને મળે છે. એક તો કે ઈશ્વરે સૃજેલી આ સૃષ્ટિ અને ઈશ્વરે સૃજેલા જે વસ્તુ આપણે જોઈએ છે આપણી આજુબાજુ આકાશ, કે છે કે આકાશો એ ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે. પશુ પક્ષી એને અયુબ કહે છે કે તમે પૂછીને જુઓ. માણસો, the human beings, when we look at one another, જ્યારે આપણે એકબીજાને જોઈએ છે ત્યારે આપણે કહી શકીએ કે આટલું કોમ્પ્લેક્સ ક્રિએશન જે છે એ ઈશ્વર સિવાય બીજું કોઈ કરી શકે નહીં. There is a designer that we can see from the great design that we see around one of us. And then આપણે બીજી બાબત આપણે જોઈ કે ઈશ્વરનું સ્પેશિયલ રેવલેશન, કે જે ઈશ્વરનું વચન જે આપણને આપ્યું છે. અને એ જે આપણે પુનર્નિયમ એનો 30મો અધ્યાયની અંદર જોયું કે એ આપણાથી દૂર નથી. ઈશ્વરનું વચન કહે છે કે એ તારી પાસે છે, તારા મોંમાં છે, પણ શાની માટે છે? કે તું એને પાળ, અને પાડીને તું એ અનંત જીવન પ્રાપ્ત કર. એ જ ઈશ્વરની ઈચ્છા છે. જે પ્રમાણે પોલ એથેન્સમાં જાય છે અને કહે છે કે આ આકાશને સૃષ્ટિને બનાવનાર પરમેશ્વર, એને તારા હાથના કોઈ કામની આવશ્યકતા નથી. એ ઈશ્વર તો તારી પાસેથી ઈચ્છે છે કે તું એ ઈશ્વર, એ સાચા જીવતા દેવને શોધ, એને પામ, એને ઓળખ અને તારા જીવનમાં એ ઈશ્વરને પ્રભુ તરીકે અપનાય. તું એનો સંતાન, એના બાળકો બનો, એવું ઈશ્વર ઈચ્છે છે. અને એ જ પોલ કહે છે કે એક દિવસ ઈશ્વરે નક્કી કર્યો છે અને એ દિવસે એ ઈશ્વરે નિમેલા માણસ એટલે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા એ જગતનો ન્યાય, તમારા કરેલા કામોનો ન્યાય એકના એક દિવસ કરવાનો છે. એ જ ઈસુ ખ્રિસ્ત પાછો પણ આવવાનો છે. અને જો આ બધી બાબતો જે આપણે ઈશ્વરનું વચન જોઈએ છે તો કેટલી બાબતો, કેટલી શ્યોરલી everything that is was told in the Old Testament
about Jesus Christ that was fulfilled in the New Testament. So એ જ પ્રમાણે ઈશ્વરના આગમનની જે બાબતો છે એ પણ કેટલી ખાતરીદાયક છે અને એ પણ પૂરી થશે. અને એ જ પ્રમાણે જે છેલ્લે વાંચ્યું, ઈશ્વરનું વચન કહે છે કે તમે આ વચનો થકી તમે પોતાને શુદ્ધ કરો, પોતાના પાપ અપરાધની કબૂલાત કરો, પસ્તાવો કરો, ઈશ્વર તરફ તમે ફરો. અને જેમ બીજા લોકો અન્ય જાતિ કરે છે એમ નહીં, મળવાનું ચૂકશો નહીં, એકબીજાના પ્રેમમાં એકબીજાને ઉત્તેજન આપતા રહો. અને એ જ પ્રમાણે મંડળી તરીકે વ્યક્તિગત રીતે તમે ઈશ્વરમાં આગળ ને આગળ વધતા રહો. ફરીને એકવાર ઈશ્વરે આપણને આ ઘરમાં એકઠા કરી, આ ઘરને ઈશ્વર આશીર્વાદિત કરે. બિંદુબેન અને એમના સોપાઈ ઈશ્વરની સામે પસ્તાવો કરીએ, ઈશ્વરની સામે આપણા પાપ કબૂલાત કરીએ, આપણે પોતાને પરખીએ કે આપણે વિશ્વાસમાં ક્યાં છે, આપણે શું ઈશ્વરને આપણા ઉદ્ધારકર્તા તરીકે અપનાવ્યા? જો અપનાવ્યા છે તો શું એ ઈશ્વરમાં, જે પ્રમાણે પોલ કહે છે, આપણે એમાં હાલીએ, આપણે એનામાં જીવીએ? શું તમે એનામાં જીવો છો? શું તમે એનામાં ઈશ્વરમાં ચાલો છો કે નહીં? એ આપણે પોતાને પૂછીએ. સઘળી બાબતો અને ઈશ્વરનો આત્મા આપણી સાથે શરૂઆતથી લઈને અત્યાર સુધી હતો. એ સઘળી બાબતોના માટે આપણે ઈશ્વરને ધન્યવાદ 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 આપીએ છીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરે છે, સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ.